રમતો રેજ રે કનૈયા ગોપવાર મળતો રેજ રે મારે એક તમારો આધાર રે શામળા મારે એક તમારો આધાર રે શામળા ગિરધારે બધી ભક્તિનો સાર આ એક જ પંક્તિમાં છે કે મારે એક તમારો આપણે આખી દુનિયાનો આધાર છે પણ ભગવાનનો આધાર નથી લેતા. કહેવાય કે ઘરમાં તાળું મારી હોય તો તાળા ઉપર ભરોસો હોય પણ ભગવાન ઉપર ભરોસો નહીં. બસમાં બેસી જાય, ગાડીમાં બેસી જાય, પ્લેનમાં બેસી જાય તો એના ડ્રાઈવર ઉપર ભરોસો, પણ એટલો ભરોસો આપણને ભગવાન ઉપર નહીં. ઘણા તો ભજન ગાતા હોય તો આખી રાત ભજન ગાય કે તારો ભરોસો મને ભારી, તારો ભરોસો મને ભારી, અને વચ્ચે વચ્ચે ઊભા થઈને બહાર જોઈ આવે કે મારી સાયકલ તો કોઈ નથી લઈ ગયા ને, મારા ચંપલ તો બરોબર છે ને. ગાતો હોય ભરોસો ની વાત, પણ ભરોસો એટલે શું કહેવાય? કહેવાય કે એક બહુ મોટો સમુદ્ર છે અને સમુદ્રની અંદર એમ કહેવાય કે એક બહુ મોટું જહાજ જાય છે કે જેમાં 500 માણસ બેઠા છે અને બિલકુલ કે એમ કહેવાય કે જહાજ બિલકુલ દરિયાની વચ્ચોવચ્ચ પહોંચે છે, બધા શાંતિથી જતા હતા. પણ અચાનક એમાં દરિયામાં તોફાન આવે છે. સાંભળજો જરા પ્રેમથી. દરિયામાં તોફાન આવ્યું એટલે દરિયો ડોલવા લાગ્યો, તો દરિયો ડોલ્યો તો પેલું જહાજે ડોલ્યું. દરિયો ડોલ્યો, જહાજ ડોલ્યું, તો અંદર જે 500 માણસ બેઠા હતા કોઈ આમ પડે છે, કોઈ આમ પડે છે, ને બધાને બીક લાગી કે હમણાં ગયા. કારણ કે આ દુનિયામાં સૌથી વધારે માણસોને બીક શેની લાગે છે? શેની લાગે છે? ઘણાને તો બોલવાની લાગે છે. બોલો, મરવાની બધાને બીક લાગે છે. મેં એક જગ્યા ઉપર આવી રીતે બધાને પૂછ્યું શેની બીક લાગે છે, તો બધાએ કીધું મરવાની. પણ એક બા બોલ્યા ને મેં બોલ્યા ને એટલે મેં કીધું તમને બીક નથી લાગતી? એટલે કે મરવાની બીક તો લાગે છે, પણ ચિંતા એ થાય છે કે હું એકલી જતી રહું ને મારી બહેનપણીઓ રહી જાય, કે મારી બહેનપણીઓ જોડે આવે તો મજા આવે. મારા શરીરવાળા બધા જોડે, મેં તો એમાં કોઈ જોડે ના આવે. બા એકલા આવ્યા ને એકલા જવું પડે, એમાં કોઈ જોડે ના આવે. એમાં તો આપણો ભગવાન હોય, આપણા સદગુરુ હોય, જે નામ લીધું હોય ને એ આપણી સાથે હોય, એમાં કોઈ જોડે ના આવે. તો 500 માણસ એમ કહેવાય કોઈ આમ પડે, કોઈ આમ પડે છે, પણ એમાં એક 10 વર્ષની દીકરી બેઠી હતી, એ પણ પડે છે, પણ એને મજા આવે છે. આમ પડે ને તને એમ થાય કે કેવી લપસોની ખવાય છે, તો પાછી ઊભી થઈ જાય, પાછી દોડે, હસે છે. એટલે જે 500 માણસો બી ગયા તેમાંથી 5 જણાએ જઈને એને કીધું કે હે છોકરી, તને બીક નથી લાગતી? સાંભળજો છોકરી, તને ડર નથી લાગતો? આ જહાજ ડોલે છે, આ દરિયો ડોલે છે, હમણાં મરી જઈશું. 10 વર્ષની દીકરી જે બોલીને મારે ને તમારા કામનું છે, દીકરી કહે છે કે મને બીક નથી લાગતી, મને ડર નથી લાગતો. તો કે તને કેમ નથી લાગતી? ત્યારે દીકરીએ કીધું કે મને બીક એટલા માટે નથી લાગતી કારણ કે આ સ્ટીમર જે ચલાવે છે ને એ મારો બાપ છે, અને મને વિશ્વાસ છે કે તમે બધા ભલે ડૂબી જાઓ પણ મારો બાપ મને નહીં ડૂબવા દે, એટલો મને ભરોસો છે. આ દીકરીને જેટલો ભરોસો એના બાપ ઉપર છે એટલો ભરોસો જો મને ને તમને આપણા ભગવાન ઉપર થઈ જાય કે હું જેની અગરબત્તી કરું છું, જે મારા ઘરમાં બેઠા છે, જે મારા ઈષ્ટદેવ છે ને એ મારી પાસે છે. જીતને તારે ગગન મેં ઉતને શત્રુ હોય પણ કૃપા હોય રઘુનાથ કી તો બાલના બાકા હોય. તો એવો ભગવાનનો જેનો ભરોસો છે, એવો સુંદર મજાનો પરિવાર જેના ઘેર આજે એમ કહેવાય કે સુંદરકાંડના પાઠના સ્વરૂપે ભગવાન પધાર્યા છે. અમારા જયભાઈ પટેલને પણ વિનંતી. मेरी झोपड़ी के बाग आज खुल जाएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे, हे राम आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे तो दीप में जलाऊंगे, राम आएंगे तो दीप में जलाऊंगे. जय हो. दीप जला के दिवाली में मनाऊंगे, दीप जला के दिवाली में मनाऊंगे. जय हो. जन्मों के महादेव. जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे, मेरे जन्मों के सारे पाप मिट जाएंगे, राम आएंगे. वारी जाबू रे, जय हो. बलिहारी जाओ रे, हे वारी जाओ रे, बलिहारी जाओ रे. सदगुरु आंगन आया मैं वारी जाऊं रे, मारा सदगुरु आंगन आया मैं वारी जाऊं रे. चौक पुरा बोरे, जय हो. मंगल गावो रे, चौक पुरा बोरे, सखी मंगल गावो रे. चौक पुरा बोरे, सखी मंगल गावो रे, चौक पुरा बोरे, सखी मंगल गावो रे.
સદગુરુ આંગણ આયા મેં વારે જાઉં રે મારા સદગુરુ આંગણ આયા મેં વારી જાઉં રે સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા સદગુરુ આંગણ આયા મેં ગંગા ગોમતી નાયા નિર્મલ હો ગઈ કાયા મેં વારે જાઉં રે મારી નિર્મલ હો ગઈ કાયા મેં વારી જાઉં રે મેં વારી જાઉં રે અમારા સરસ સ્વાગતમ શ્રી રામ સુસ્વાગતમ શ્રી રામ સ્વાગતમ શ્રી